આજે તો આપણે અમદાવાદમાં ગાડી ખાલી કરી નાખી ને પાછી ભરી બી લીધી હો મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો રાત્રે આપણે સુઈ ગયા હતા થોડુંક પહેલા ને સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા આપણે ખાલી કરવા જવા માટે. એને પહોંચી ગયા હતા આપણે ધોળકા ગામમાં ને ધોળકા પાસ કરીને પછી આપણે આવી ગયા બાવળા ને બાવળાથી હાઈવે ચડીને આપણે નીકળી ગયા જવા માટે. આપણે ખાલી કરવાની હતી મોરૈયા જીઆઈડીસીમાં ગાડી ખાલી કરવાની હતી. તો આપણે પહોંચી ગયા કંપની એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ઘડીક બેઠા તો આપણી પછી ગાડી ખાલી કરવા માટે લગાડી દીધી ને કલાકમાં તો આપણી ગાડી કમ્પ્લીટ ખાલી કરી નાખી 12 વાગતા તો. અને આપણે બિલ્ટીમાં સહી સિક્કો કરાવીને નીકળી ગયા પાછા ભરવા જવા માટે. એમ કે આપણે ભરવાનો મેળ આવી ગયો તો આપણે રાજકોટના લોખંડના પાઇપ ભરવાના હતા એટલે આપણે નીકળી ગયા લોકેશન ચાલુ કરીને. ફાઇનલી આપણે પહોંચી ગયા જ્યાં ઠેકાણે ભરવાનું હતું ત્યાં. અને ઘડીક બેઠા પછી ગાડી લગાડીને બપોર થઈ ગયા એટલે આપણે ભૂખ લાગી હતી એટલે આપણે ઝોમેટોમાંથી જમવાનો ઓર્ડર કરી દીધો ને જમી કાઢીને બેઠા ઘડીક તો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ ને કાંટો બાટો કરાવીને ફાઇનલી આપણે પાછા નીકળી ગયા આપણે રાજકોટ જવા માટે. ને પહોંચી ગયા હતા આપણે બગોદરા અને સાંજ પડી ગઈ હતી, દી આથમી ગયો તો મસ્ત મજાનો નજારો થઈ ગયો હતો. અને અહીંયાથી નીકળીને આપણે આવી ગયા હતા લીમડી ને ત્યાંથી આપણે સાયલા ચોટીલા દઈને પહોંચી ગયા બાઉન્ડ્રી. એટલે પછી આપણે બામણપુર પાસે રાજસ્થાનીની હોટલે રોકાઈ ગયા કેમ કે આપણે સવારે ખાલી કરવા જવાની હતી ને બિલ એક બદલાવાનું હતું એટલે બિલ સવારે આવવાનું હતું એટલે નહીં હતા અહીંયા ખાઈ પીને સુઈ જાય. ને આવા જ મારા મસ્ત મજાના વિડીયો જોવા માટે ફોલો કરો, લાઈક કરો, બધા સપોર્ટ કરો.